नमस्कार विद्यार्थी मित्रों, तपोवन सायन्स एकेडमी आपનું हार्दिक स्वागत करे छे। मित्रों, આપણે ગયા લેક્ચરની અંદર ઘન અવસ્થા ચેપ્ટરના એક્ઝામ્પલોની ચર્ચા કરી હતી, જેમાં આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલા કોયડાઓની ચર્ચા કરી અને 5 કોયડાનો ઉકેલ આપણે મેળવ્યો હતો। એના માટે કેટલાક અગત્યના સૂત્રો હતા એ પણ તમને કહેવામાં અહીંયાથી આવ્યું હતું અને કઈ રીતે એને લખવાનું છે તેના વિશે પણ ચર્ચા કરી હતી। આજે આપણે મિત્રો આગળ વધતા વાત કરીશું લખાણ સંબંધિત પ્રશ્નોત્તર, એટલે કે આ એક્ઝામ્પલ જે છે કોયડાઓ ચેપ્ટરની અંદર આપેલા છે પૂરા થાય ત્યાર પછી લખાણ સંબંધિત કેટલાક પ્રશ્નો આપેલા હોય એ લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એના સોલ્યુશનની વાત કરીએ તો એમાં છે 1.13 નંબરનો પ્રશ્ન કે ચોરસ સંવૃત સંકુલિત રચનામાં અણુનો દ્વિપરિમાણીય સવર્ગાંક શું હશે। હવે આ રચના આપણે શીખી ગયા છીએ, એક પરિમાણવીય પછી શું આવતું હતું? દ્વિપરિમાણવીય ગોઠવણી। અને દ્વિપરિમાણવીય ગોઠવણીમાં બે પ્રકાર હતા, એક ચોરસ સંવૃત રચના અને બીજું છે ષટકોણીય રચના। તો આપણે એ ચોરસ સંવૃત રચના જે હતી એટલે કે ક્યુબિક ક્લોઝ પેકિંગ જે રચના હતી એના સવર્ગાંકની ચર્ચા કરીશું। તો અહીંયા સવર્ગાંક મિત્રો કેટલો આવશે? ચોરસ નામ પરથી છે કેટલો આવે? 4 આવે છે, બરાબર। તો આન્સર માત્ર એક લીટીમાં આવશે આનો કે ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાં દ્વિપરિમાણીય ગોઠવણીમાં અણુનો સવર્ગાંક 4 હોય છે। આપણને ખ્યાલ છે કે આ પ્રકારની રચના હોય દ્વિપરિમાણની અંદર, ધારો કે અહીંયા સમજાવવા માટે પ્રયત્ન કરું છું નાની એવી આકૃતિ દ્વારા, ઘટક કણો આ રીતે ગોઠવાયેલા જોવા મળશે, બરાબર। તો અહીંયા નજીકના જે છે એને આપણે જોડી દઈએ, આ રીતની રચના હશે કે વિસ્થાપિત થપ્પી આ રીતે જોવા મળે। કોઈ પણ નજીક જે છે એને જોડી દઈએ તો સવર્ગાંક કેટલો જોવા મળશે? 4, જે આપણે આગળ પણ શીખેલા છીએ। તો સવર્ગાંક એનો 4 જોવા મળે। એના પછી એક્ઝામ્પલ છે એક સંયોજન ષટકોણીય સંવૃત સંકુલિત એટલે કે એચસીપી રચના દર્શાવે છે, હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ એચસીપી। આ એચસીપી રચના બનાવે છે, તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? હવે આપણને મોલ આપેલા છે કે 0.5 મોલ હોય એની અંદર આપણે શું મેળવવાનું છે? કુલ સંખ્યા કોની? છિદ્રોની। તેમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી છે આપણે મેળવવાની છે। બીજું, આ પૈકી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે એ પણ ફાઇન્ડ આઉટ કરવાના છે। સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા મેળવીશું અને કુલ સંખ્યા કેટલી છે છિદ્રોની આપણે મેળવવાની છે, શેમાં? તો 0.5 મોલમાં। તો આપણે એવું શીખી ગયા છે કે 1 મોલ હોય તો પરમાણુની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23। તો આપણી પાસે મોલ કેટલા છે રકમમાં? 0.5 મોલ। તો 0.5 મોલ હોય ત્યારે કેટલા પરમાણુ એ રીતે આપણે દર્શાવી શકીએ। આના ઉપરથી આપણને પરમાણુની સંખ્યા મળશે। પહેલાં આપણે એક્ઝામ્પલ કઈ રીતે લખવાનો છે જોઈ લઈએ। તો પહેલાં 1 મોલ હોય તો પરમાણુની સંખ્યા 6.022 × 10⁻23 થાય। આપણી પાસે છે 0.5 મોલે કેટલા? તો 0.5 મોલે કેટલા? તો એના ઉપરથી આપણને પરમાણુની સંખ્યા મળશે। જે પરમાણુની સંખ્યા મળે તેના કરતાં બમણી સંખ્યામાં શું હોય? સમચતુષ્ફલકીય છિદ્ર। આપણે એવું શીખી ગયા ને કે ગોળાની સંખ્યા n હોય તો 2n જેટલા સમચતુષ્ફલકીય છિદ્ર જોવા મળે। તો જે પરમાણુની સંખ્યા મળે તેની કરતાં બમણી સંખ્યામાં શું કરી દઈશું આપણે? સમચતુષ્ફલકીય છિદ્ર। એટલે આપણો એક પ્રશ્નનો આન્સર આપણને મળી જશે, સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા છે। બીજો પ્રશ્ન એવો છે કુલ સંખ્યા કેટલી છે? તો છિદ્રો બે પ્રકારના હોય, એક સમચતુષ્ફલકીય અને બીજું શું હોય? અષ્ફલકીય। તો જેટલા પરમાણુની સંખ્યા છે એટલા અષ્ફલકીય છિદ્ર પ્લસ એની બમણી સંખ્યામાં શું કરી દઈશું? સમચતુષ્ફલકીય છિદ્ર। આમ આપણને કુલ કેટલા છિદ્રો છે એ સંખ્યા મેળવી શકાશે। તો હવે કેલ્ક્યુલેશનની વાત કરીએ તો વાત કરીએ કુલ પરમાણુની સંખ્યા। પહેલાં આપણે મેળવી લઈએ કુલ પરમાણુની સંખ્યા કેટલી છે।
બરાબર 0.5 મોલ છે ઇન્ટુ 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત કરીશું 23 ઘાત. માટે આન્સર આવશે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા શું મળશે આપણને પરમાણુ. કુલ પરમાણુ જે છે એ આ પ્રમાણે મેળવી શકાશે. હવે પરમાણુની સંખ્યા કરતાં બમણી સંખ્યામાં શું હોય સમચતુષ્ફલકીય છિદ્ર. તો લખી શકીએ હવે પરમાણુની સંખ્યા કરતાં બમણી સંખ્યામાં સમચતુષ્ફલકીય છિદ્રો હોય છે. એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, આ સંખ્યાને હું નામ આપી દઉં કેપિટલ એન. તો આ શું મળશે એન, તો અહીંયા એન કરતાં બમણી સંખ્યામાં એટલે 2n મેળવી શકાય ને. તો લખી શકીએ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે 2n છે ને. શેના વડે દર્શાવીએ 2n બમણી સંખ્યામાં થશે બરાબર શું લખી શકાય 2 ઇન્ટુ n. એનની કિંમત કેટલી છે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત બરાબર મળશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત શું મળે સમચતુષ્ફલકીય છિદ્ર. તો આપણને મિત્રો અહીંયા સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા મળી ગઈ અને એ ઉપરાંત શું મળી ગયું આપણને પરમાણુની સંખ્યા. હવે આપણે કુલ સંખ્યા મેળવી છે છિદ્રોની, અને કુલ છિદ્રોની સંખ્યા માટે આપણે બે સમચતુષ્ફલકીય અને અષ્ફલકીય છિદ્રની સંખ્યાનો શું કરવો પડે સરવાળો. તો આપણી પાસે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા છે. હવે આપણે મેળવી લઈશું અષ્ફલકીય છિદ્રની સંખ્યા. તો લખી શકીએ અષ્ફલકીય છિદ્રની સંખ્યા પરમાણુની સંખ્યા જેટલી હોય છે. માટે અષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી લખે 3.011 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે 23 ઘાત. હવે મેળવવાનું છે મિત્રો આપણે કુલ પરમાણુની સંખ્યા. કુલ પરમાણુની સંખ્યા બરાબર શું તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અને અષ્ફલકીય છિદ્રની સંખ્યા. તો લખી શકીએ અષ્ફલકીય છિદ્રની સંખ્યા પ્લસ શું લખી શકીએ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. અષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે n પ્લસ સમચતુષ્ફલકીયની સંખ્યા કેટલી 2n ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય 3n. 3n nની કિંમત મૂકી દઈએ 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત બરાબર આવે 9.033 ગુણ્યા 10 ની 23 ઘાત. આ આપણને શું મળશે કુલ છિદ્રોની સંખ્યા. કુલ છિદ્રની સંખ્યા મેળવવાની હો મિત્રો. કુલ છિદ્રોની સંખ્યા. તો આ એક્ઝામ્પલની અંદર મિત્રો આપણે શું વાત કરી તો એમાં આપણે મેળવવાનું શું હતું તો આપણી પાસે માત્ર એક જ માહિતી હતી મોલ. આ મોલ ઉપરથી આપણે પહેલાં તો પરમાણુની સંખ્યા મેળવી. આ પરમાણુની સંખ્યા જેટલા જ અષ્ફલકીય છિદ્ર હોય એની કરતાં બમણી સંખ્યામાં સમચતુષ્ફલકીય છિદ્ર હોય એવો કન્સેપ્ટ આપણે થિયરીમાં શીખી ગયા હતા. એ ગોળાની સંખ્યા n હોય તો અષ્ફલકીય છિદ્રની સંખ્યા પણ n અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n જેટલી જોવા મળે છે. એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણેલો છે. મિત્રો આ વ્યવસ્થિત તમને આગળ પણ સૂચના આપેલી હતી ગઈકાલે એ પ્રમાણે લખી લેવાનો છે અને ગણતરી કરવાની છે. મિત્રો આગળનો પ્રશ્ન લખાણ સંબંધિત છે. 1.15 નંબર. એક સંયોજન બે તત્વ m અને n થી રચાય છે.
એટલે કે આ સંયોજન જે છે એમાં એમ અને એન બંને પ્રકારના પરમાણુઓ છે, જેમાં એન સીસીપી રચે છે. સીસીપી એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ. એન પરમાણુઓ જે છે એ સીસીપી રચનામાં ભાગ લેશે અને એમના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. એટલે એમ પરમાણુ જે છે એ સમચતુષ્ફલકીય છિદ્રમાં રોકાય છે, પરંતુ બધા જ સમચતુષ્ફલકીય છિદ્ર રોકતો નથી, માત્ર તેનો 1/3 ભાગ જે છે એ રોકે છે. તો સંયોજનનું સૂત્ર મેળવો અને આગળ પણ ચર્ચા કરી હતી. ફરીથી કહું છું, આ જ પ્રકારના એક્ઝામ્પલો પૂછાવાની શક્યતા વધારે હોય. તો આપણે અહીંયા વાત કરીએ છીએ મુજબ એન જે છે એ સીસીપીની રચના કરે છે. તો લખી શકીએ એન પરમાણુ સીસીપીની રચના કરે છે. માટે ધારો કે એન પરમાણુની સંખ્યા x છે. અહીં આપણે ધારી લીધું કે ધારો કે એન પરમાણુ જે છે એ સીસીપીની રચનાને વાત કરે છે, સીસીપીની રચનામાં ભાગ લે છે. તો ધારો કે એની સંખ્યા કેટલી છે? x છે. અને આપણે હમણાં જ શીખાય એ પ્રમાણે કોઈ પણ પરમાણુ હોય એની કરતાં બમણી સંખ્યામાં શું હોય? સમચતુષ્ફલકીય છિદ્ર. તો આની સંખ્યા x હોય તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? 2x થાય. કેટલી થશે? 2x. તો લખીએ આમ સમચતુષ્ફલકીય ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2x થશે. કેટલી થાય છે? 2x. હવે સમચતુષ્ફલકીયમાં કોણ ગોઠવાય છે? તો m ગોઠવાય છે. કેટલો ભાગ રોકે છે? 1/3 ભાગ. તો m પરમાણુની સંખ્યા બરાબર કેટલા છે? સમચતુષ્ફલકીય છિદ્ર 2x જેટલા. એનો કેટલો ભાગ રોકે છે? 1/3 ભાગ. માટે 2x બાય શું લખી શકાય? 3. એમ પરમાણુની સંખ્યા આપણી પાસે આવી ગઈ કે એમ પરમાણુ જે છે એ 2x/3 જેટલો ભાગ રોકે અને એનની સંખ્યા આપણી પાસે કેટલી છે? x. તો વાત કરીએ હવે એમ જેમ એન બરાબર એમની સંખ્યા કેટલી? x જેમ 2x/3 બરાબર શું લખી શકીએ મિત્રો? 3/2 લખી શકીએ. બરાબર છે. આમાં કિંમત મૂકવામાં થોડીક ભૂલ થયેલી છે. એમ પરમાણુની સંખ્યા 2x/3 છે. તો અહીંયા આવે 2x/3 જેમ એનની કિંમત તો કેટલી છે મિત્રો? એન પરમાણુની x છે. તો x મૂકી દઈએ. માટે 2/3 જેમ શું લખી શકાય? 1. માટે 2/3. આમ સંયોજનનું સૂત્ર M2N3 થશે. સંયોજનનું સૂત્ર M2N3 જોઈ શકાય. તો જે વાત કરીએ પ્રમાણે પરમાણુ જે છે સીસીપી રચનામાં ભાગ લે છે, વાંધો નહીં, ચાલો સીસીપી બનાવે. એન પરમાણુ ભાગ લે છે તો એન પરમાણુની સંખ્યાને મેં x કહી દીધું. એની કરતાં બમણી સંખ્યામાં સમચતુષ્ફલકીય છિદ્ર હોય તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા મિત્રો 2x થઈ ગઈ. હવે એ સમચતુષ્ફલકીયનો સંપૂર્ણ ભાગ ન રોકતા માત્ર 1/3 જેટલો ભાગ રોકે છે. તો 2x × 1/3 થશે. માટે એમ પરમાણુની સંખ્યા આપણને મળે ગઈ 2x/3. હવે આપણે કમ્પેરિઝન દર્શાવી કે આમ એમ જેન એન લખવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય અને છેલ્લે આપણને સંયોજનનું સૂત્ર મળશે M2N3. આ જ પ્રકારના એક્ઝામ્પલ પૂછાવાની શક્યતા વધારે હોય, માટે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ જ રકમમાં આપણે એક ફેરફાર કરવો છે. સમચતુષ્ફલકીયની જગ્યાએ હું વાત કરી દઉં અષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. કેટલો ભાગ? 1/3. કોનો? અષ્ફલકીયનો. તો
ખાસ ધ્યાનમાં રાખીને આગળની કેલ્ક્યુલેશન કરવાની અને એ જાતે પ્રયત્ન કરવાનો છે. અહીંયા માત્ર રકમમાં ચેન્જ કરી દેવાનો, અષ્ફલકીય છિદ્ર કરી દેવાના છે. જાતે કેલ્ક્યુલેશન કરો અને જાતે મેળવવા માટે પ્રયત્ન કરો, એટલું જ વધારે આપણને સરળતાથી આવડશે. તો મિત્રો આ પ્રશ્ન વ્યવસ્થિત જોઈ લેવાનો છે. મિત્રો આગળના એક્ઝામ્પલની ચર્ચા કરીએ. લખાણ સંબંધિત છે. 1.16 નંબરનો હોમવર્કમાંથી કરવાનું છે, કારણ કે 1.16 નંબર જે છે એ તમને ટેક્સ્ટ બુકનો જ થિયરીનો પ્રશ્ન છે, એના ઉપરથી જ આપણે આન્સર લખવાનો છે. એટલે જાતે આપણે જે થિયરીઓ ચલાવેલી છે તેમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખવાનો થશે. 1.17 નંબરની વાત કરીએ તો 2.7 × 10⁻² કિલોગ્રામ પ્રતિ મોલ મોલર દળ દર્શાવતા, મોલર દળ આપણને આપેલું છે 2.7 × 10⁻². મોલર દળ દર્શાવતા એક તત્વ ઘન એકમ કોષ રચે છે, એટલે કોઈ એક એકમ કોષની રચના કરે છે. તેની ધારની લંબાઈ આપણને આપેલી છે, ધારની લંબાઈ છે 405 pm, બરાબર. અને તેની ઘનતા આપણને આપેલી છે 2.7 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ આપણને એની ઘનતા આપેલી છે. તો એ ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી હશે? હવે આવો પ્રશ્ન આવે એટલે પહેલાં તો આપણને એ જ ખ્યાલ આવે કે પ્રકૃતિ એટલે શું લખવાનું, બરાબર. પ્રકૃતિ એટલે કે એફસીસી છે, બીસીસી છે કે સિમ્પલ ક્લોઝ પેકિંગ દર્શાવે છે, આપણે એ નક્કી કરવાનું છે. અને બીસીસી, એફસીસી કે કોઈ પણ રચના આપણે નક્કી કરવી હોય તો એની માટે આપણી પાસે શું હોવું જોઈએ? પરમાણુની સંખ્યા હોવી જોઈએ. શું હોવું જોઈએ? પરમાણુની સંખ્યા. કે આપણી પાસે પરમાણુની સંખ્યા હોય કે પરમાણુ એની પાસે 2 છે તો આપણે નક્કી કરી શકીએ બીસીસી રચના દર્શાવે છે. કુલ પરમાણુની સંખ્યા આપણને 1 મળે તો આપણે કહી શકીએ એસસીપી રચના દર્શાવે. કુલ પરમાણુની સંખ્યા 4 મળે તો સીસીપી અથવા તો એફસીસી પ્રકારની રચના દર્શાવી શકે, આપણે નક્કી કરી શકાય, બરાબર. તો આ પ્રકારનો જ્યારે પણ પ્રશ્ન આવે ત્યારે આગળ પણ કીધું હતું, ફરીથી કહું છું, પહેલું કામ જે કંઈ રકમમાં આપણને આપેલું છે તેને આપણે બાજુ પર લખી દેવાનું કરશો. તો અહીંયા આપણી પાસે શું છે? મોલર દળ છે m. તો m બરાબર છે 2.7 × 10⁻² કિલોગ્રામ પ્રતિ મોલ. એ ઉપરાંત છે ધારની લંબાઈ, એ બરાબર છે 405 pm. ઘનતા આપણી પાસે છે d, 2.7 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. હવે બાકી 2 વસ્તુ રહી. એક Na એટલે કે એવોગેડ્રો આંક, જે તમને ખ્યાલ હશે, 6.022 × 10⁻². શું નથી? તો z નથી. z એટલે શું થાય? પરમાણુની સંખ્યા. z બરાબર થશે પરમાણુની સંખ્યા, અને આપણે પરમાણુની સંખ્યા મેળવીશું અહીંયા. એના પહેલાં એકમ સરખા કરવાના. અહીંયા મીટર છે તો આને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડે, માટે 405 × 10⁻10³ મીટર લખી શકીએ. 405 × 10⁻10³ શું લખી શકાય? મીટર. અને આ મીટર જે છે એનો ઉપયોગ કરીને આપણે હવે કિંમત સૂત્રમાં મૂકી દઈએ. સૂત્ર પણ જૂનું ને જાણીતું છે, આવડતું જ હશે. d બરાબર z × m અપોન a³ × na. કરતાં કોને બનાવીશું? આમાંથી z મેળવવો છે તો z ને કરતાં બનાવી દઈએ. આ z ઇઝ ઇક્વલ ટુ શું આવે? d × a³ na અપોન શું લખી શકીએ? એમ લખી શકીએ આપણે. તો કિંમત મૂકી દઈએ. d બરાબર ઘનતા છે 2.7 × 10⁻³ તો 2.7 × 10⁻³ a³ આપણી પાસે છે 405 × 10⁻10⁻. તો 405 × 10⁻10⁻ નો ક્યુબ છે ને, એ ક્યુબ. તો ક્યુબ એવોગેડ્રો આંક કેટલો? 6.022 × 10⁻23 અપોન m. m એટલે દળ. દળ છે 2.7 × 10⁻². હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. ઉપયોગ કરીને આન્સર લાવવાનો પ્રયત્ન કરો એટલે આન્સર આવશે આપણો 3.99 સમથિંગ.
જેને એપ્રોક્સિમેટ શું લખી શકીએ 4. તો જે એકમ કોષમાં પરમાણુની સંખ્યા મિત્રો 4 હોય તે એકમ કોષ આ હોઈ શકે, એની પ્રકૃતિ આ હોઈ શકે. તો આપણે અહીંયા લખીએ આ પ્રકૃતિ જે છે એફસીસીની દર્શાવે છે એવું. આમ આ એકમ કોષ એફસીસી જો એક બાબત એ એફસીસી રચના દર્શાવે. ઘણી વખત અહીંયા લખી દઈએ સીસીપી રચના દર્શાવે તો પણ ખોટું ન કહી શકાય. એનું કારણ છે પરમાણુની સંખ્યા 4 સીસીપીમાં પણ હોય, એફસીસીમાં પણ હોય ને એચસીપીમાં પણ હોય. એટલે એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા 3માંથી કોઈ પણ આપણે આન્સર લખી શકીએ. અહીંયા કોઈ આપણને સ્પષ્ટતા નથી કરેલી કે પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા છે, ફલક પર ગોઠવાયેલા છે, ખૂણા પર છે, એવી કોઈ જાતની સ્પષ્ટતા નથી. અને જ્યારે સ્પષ્ટતા ન હોય ત્યારે જ્યારે ઘટકકણની સંખ્યા 4 આવે ત્યારે આપણે એફસીસી, સીસીપી, એચસીપી કોઈ પણ આપણે લખી શકીએ છીએ. આ બાબત થોડીક ધ્યાનમાં રાખવાની છે મિત્રો. આને વ્યવસ્થિત જોઈ લેવાનું છે, લખી લેવાનું છે. આ પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા પણ રહે છે અને એમસીક્યુમાં વધારે પૂછાય છે. બરાબર. મિત્રો આગળ હવે વાત કરીશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.11. અહીંયા લખણ સંબંધિત જે એક્ઝામ્પલ હતા એ અને ચેપ્ટરની અંદર જે આપેલા કોયડાઓ છે, ઉદાહરણો, એ પૂર્ણ થઈ ગયા. હવે લખાણ સંબંધિત બીજા કેટલાક પ્રશ્નો છે, બીજા બધા જ થિયરિકલ છે, જેના પ્રશ્નોના આન્સર તમારે જાતે લખવાના છે. થિયરી જે ચાલી ગઈ છે એમાંથી. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર જે એક્ઝામ્પલ છે હું કરાવીશ. એમાં જે થિયરિકલ જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના સોલ્યુશન આપણે જાતે કરવાના હોય છે. તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.11 જે છે વાત કરીએ તેની, તો એમાં સિલ્વર એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. સિલ્વર એફસીસી લેટિસ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. બરાબર. સિલ્વર જે છે એ એફસીસી રચનાની અંદર સ્ફટિકીકરણ પામે છે, એટલે કે સિલ્વર જે છે એફસીસી રચનાની અંદર ગોઠવણી પામે છે. એ ઉપરાંત રકમમાં આપણને આપેલું છે જો કોષની ધારની લંબાઈ 4.07 × 10⁻8 સેન્ટીમીટર છે. જો કોષની ધારની લંબાઈ કેટલી છે 4.07 × 10⁻8 સેન્ટીમીટર છે અને ઘનતા આપણને આપેલી 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ધારની લંબાઈ આપણને આપેલી છે 4.07 × 10⁻8 છે અને ઘનતા આપણી પાસે છે 10.5 આપેલી છે. તો મિત્રો આપણે સિલ્વરનું પરમાણવીય દળ ગણવાનું છે. શું ગણવાનું છે? સિલ્વરનું પરમાણવીય દળ ગણવાનું છે. તો સિલ્વરનું પરમાણવીય દળ ગણો. હવે સિલ્વરનું પરમાણવીય દળ ગણવાનું છે. જેટલી વસ્તુ આપણને આપેલી છે એ આગળ પણ વાત કરી હતી એ પ્રમાણે શું કરવાનું, પહેલાંની બાજુ પર લખી દઈશું આપણે. તો એફસીસી સ્ફટિક રચના છે, એફસીસી રચના, અને એફસીસી રચના હોય તો પરમાણુની સંખ્યા મિત્રો કેટલી હોય? હમણાં જ આપણે ચર્ચા કરી 4 હોય છે. કેટલી હોય છે? 4. માટે Z બરાબર લખી દઈએ. 4 એની પાસે પરમાણુ છે. બીજું, ધારની લંબાઈ આપેલી છે. ધારની લંબાઈ એટલે એ કેટલી આપેલી છે? 4.07 × 10⁻8. 4.07 × 10⁻8 સેન્ટીમીટર ધારની લંબાઈ છે. ઘનતા આપેલી છે 10.5, ઘનતા એટલે D, 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો પરમાણવીય દળ શું ગણવાનું છે આપણે? એમ ગણો. હવે પરમાણુય દળ આપણે એમ ગણવાનું છે. હવે ડી છે, એ, ઝેડ આ બધું આપણને આપેલું છે. તો કયું સૂત્ર આવશે એ તમને ખ્યાલ હશે. ડી બરાબર શું લખી શકાય આપણે? સૂત્ર આગળ શીખાય પ્રમાણે ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ શું લખી શકાય? એને. પછી સીધો જ આપણે એમને કરતાં બનાવી દઈએ.
એમ બરાબર ડી ઇન્ટુ એ ક્યુબ ઇન્ટુ શું લખી શકીએ એન એ અપોન શું લા ઝેડ. તો સૂત્રની અંદર કિંમત મૂકીએ. ડી બરાબર 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. એ ક્યુબ ઓલરેડી આપણને સેન્ટીમીટરમાં જ ડી બરાબર છે 10.5 છે. ડી બરાબર 10.5. તો 10.5 એ 4.07 ગુણ્યા 10⁻8 ઓલરેડી સેન્ટીમીટરમાં આપેલું છે એટલે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો 4.07 ગુણ્યા 10⁻8 ક્યુબ છે એનો. તો ક્યુબ એન એ એટલે એવોગ્રેડો આંક 6.022 ગુણ્યા 10⁻23 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં ઝેડ કેટલા છે 4. તો 4. હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આનો આન્સર મળે છે 107.09 ગ્રામ પ્રતિ મોલ. એપ્રોક્સિમેટ તમારો આન્સર 107 આવે તો પણ કંઈ વાંધો નહીં, બરાબર છે. 107.09 પણ આવે તો પણ વાંધો નહીં. આગળ શીખાતા એ જ પ્રમાણેનું છે. માત્ર ડીવાળું જે સૂત્ર છે ઘનતા બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એને, આની અંદર આપણે કિંમત મૂકી છે. એટલે કેમેસ્ટ્રીની અંદર આ પ્રકારના એક્ઝામ્પલ વધારે હોય જેમાં માત્ર રકમમાં કિંમત મૂકવાની છે. માત્ર જે આપણને આ એકમો જે છે એમાં જરૂર લાગે તો ફેરફાર કરવો પડશે, બરાબર. વ્યવસ્થિત મિત્રો આને જોઈ લો, લખી નાખો. મિત્રો સ્વાધ્યાયનું એક્ઝામ્પલ 1.12 જોઈએ. સ્વાધ્યાયનો 1.12 નંબરની એક્ઝામ્પલની રકમ એવી છે, એક સમઘનીય ઘન પદાર્થ 2 તત્વ પી અને ક્યુનો બનેલો છે. તો એક સમઘનીય ઘન પદાર્થ 2 તત્વ પી અને ક્યુનો બનેલો છે. એટલે કે કોઈ સમઘન છે અને આ સમઘન જે છે 2 તત્વોની મદદથી બનેલો છે. એમાં એક તત્વ પી છે અને બીજું તત્વ ક્યુ છે. આ બંને તત્વની મદદથી એ બને છે. ક્યુના પરમાણુ સમઘનના ખૂણા પર છે. હવે આપણે જે સ્પષ્ટતા કરી છે એ લખીએ. ક્યુના પરમાણુ ક્યાં છે? ક્યુના પરમાણુ સમઘનના ખૂણા પર છે. એટલે કે ઘનની જે રચના થઈ એ ઘનની રચનામાં ક્યુ પરમાણુ એ સમઘનના ખૂણા પર ગોઠવાયેલો છે અને પી અંત કેન્દ્ર પર છે. પી ક્યાં છે? અંત કેન્દ્ર પર છે. પી અંદરના કેન્દ્રમાં અંત કેન્દ્રમાં ગોઠવાયેલો છે. તો સંયોજનનું સૂત્ર શું હશે અને પી અને ક્યુનો સવર્ગાંક શું હશે એવો પ્રશ્ન છે. સૂત્ર શું હશે અને સવર્ગાંક પણ શું હશે? તો પી અને ક્યુથી બનતા સંયોજનનું સૂત્ર શું હશે અને તેનો સવર્ગાંક શું હશે? તો મિત્રો અહીંયા વાત કરીએ છીએ સંયોજનનું સૂત્ર મેળવવાનું છે, સવર્ગાંક મેળવવાનો છે. આપણને જે રકમમાં આપેલું છે કે પી અને ક્યુ તત્વ છે સમઘનની રચના કરે. હવે આપણે માટે આ વસ્તુ મહત્વની, ક્યુના પરમાણુઓ ક્યાં છે? સમઘનના ખૂણા પર. તો આપણે એવું શીખી ગયા કોઈ પણ સમઘનના ખૂણા ઉપર હોય તો કે એક ખૂણાના કેટલા ભાગ થાય? તો 8. તો 8 ખૂણા છે, 8 ખૂણા છે. તો લખી શકીએ ક્યુ પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા કેટલી? તો ખૂણા કેટલા છે? 8 ઇન્ટુ ભાગ કેટલા હશે? 1/8 બરાબર કેટલા આવશે? 1. ક્યુ પરમાણુની સંખ્યા મિત્રો મળી ગઈ આપણે 1. શા માટે છે આ? તો અહીંયા થોડુંક ડિટેલમાં લખવું હોય તો લખીશું 8 ખૂણા છે કારણ કે ખૂણા પર ગોઠવાય છે અને એટલા માટે કેટલી આવે? 1 આવશે. 8 ખૂણાના 1/8 ભાગ થશે. બીજું, પી પરમાણુ ક્યાં છે? અંત કેન્દ્રમાં.
અંતઃકેન્દ્રમાં ગોઠવાયેલા પરમાણુના ભાગ પડતા નથી, જેવું આપણે શીખી ગયા. એ હંમેશા કેટલો રહેશે? એક જ રહેશે. તો લખી શકીએ પી પરમાણુની સંખ્યા અંતઃકેન્દ્રમાં હોવાથી, એટલે વાંચતી વખતે થોડોક આપણને ખ્યાલ આવે, કેન્દ્રમાં હોવાથી એક હોય છે. કેટલી હોય છે? પી પરમાણુ અંતઃકેન્દ્રમાં છે માટેની સંખ્યા કેટલી હોય? એક. માટે પી જેમ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 1. માટે સંયોજનનું સૂત્ર શું થશે? પી ક્યુ. આમ પી અને ક્યુ જે છે એ એક એક ઘટક છે, એક એક પરમાણુ છે અને સંયોજનનું સૂત્ર પી ક્યુ થાય. હવે જ્યારે આ રીતની રચના હોય તો આ રચનાને બીસીસી કહેવાય. શું કહેવાય? બીસીસી. આપણે શીખી ગયા ને કે બીસીસીની અંદર ઘટક કણો ક્યાં હશે? ખૂણા પર અને અંતઃકેન્દ્રમાં. અને બીસીસી રચના હોય એનો સવર્ગાંક 8 હોય. કેટલો હશે? 8. તો આ રચના બીસીસી છે અને તેનો સવર્ગાંક 8 હોય છે. 8 કઈ રીતે? આ ગોળા પરનો જે પરમાણુ છે અંદરનો, એની આજુબાજુમાં જો 8 પરમાણુ ગોઠવાયેલા છે. ખૂણા પરના કેટલા ગોઠવાયેલા છે? 8. આમાંનો સવર્ગાંક કેટલો કહી શકાય? 8 કહી શકાય. તો અહીંયા સ્વાધ્યાયનો પ્રશ્ન જોયો આપણે, જેમાં 8 ખૂણા છે. માટે એક પરમાણુ આપણને ક્યુ મળશે, એક પરમાણુ પી. આમ સંયોજનનું સૂત્ર મળે પી ક્યુ અને એનો સવર્ગાંક મિત્રો કેટલો જોવા મળે? 8 જોવા મળશે. વ્યવસ્થિત મિત્રો જોઈ લેવાનું છે, આગળ સૂચના આપી એ પ્રમાણે લખવાનું છે.